દાહોદ જિલ્લાના કોળી સમાજના મહાનુભાવો દ્વારા ઉત્તરાયણના શુભ દિવસે મતાતા પકવાનને યાદ કરીને સિંગવડથી લીમખેડા સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 14/1/2024 રવિવારના દિવસે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે કોળી સમાજના મહાનુભાવો દ્વારા મતાતા પકવાનને યાદ કરીને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. સિંગવડ તાલુકાથી નીકળી લીમખેડા તાલુકા સુધી કોળી સમાજના હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને લીમખેડા ખાતે કોળી સમાજ સભા રાખવામાં આવી. ત્યારે અમદાવાદથી પધારેલા મહંત ઋષિ ભારતી, 1008 મહંત તેમજ કોળી સમાજના કર્મચારી મંડળના પ્રમુખ રાજુભાઈ વંશ તેમજ આ સભામાં માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા. કોળી સમાજના આગેવાનો રમેશભાઈ પટેલ, રાકેશભાઈ બારિયા, પ્રવીણભાઈ બારિયા, જસુભાઈ પટેલ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને લીમખેડા ખાતે કોળી સમાજની સભા રાખવામાં આવી. ત્યારે હજારો લોકો આ રેલીમાં જોડાઈને ઉત્તરાયણના તહેવાર કોળી સમાજ દ્વારા આ મહારેલીનું આયોજન કરીને અનોખો તહેવાર મતાતા ભગવાનને યાદ કરીને મનાવવામાં આવ્યો. દાહોદ જિલ્લાના સમાચાર જોતા રહો અમારી iNews7 ગુજરાતીમાં. રિપોર્ટર ચેતનાબેન ગણાવા, જસુભાઈ ગણાવા સાથે યુવા વાહિની તેમજ રામભગત રિકેશભાઈ પ્રજાપતિ. iNews7. કોળી સમાજ સમગ્ર ગુજરાતમાં આજે મતાતા ભગવાનના જન્મજયંતિ નિમિત્તે દરેક તાલુકા મથકોએ કોળી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોળી સમાજના ઈષ્ટદેવ એવા મતાતા ભગવાન જ્યારે આજે પ્રગટ થયા ત્યારે કોળી સમાજ માટે આજે ગૌરવનો દિવસ છે અને એ માટે આજે અમે સૌ કોળી સમાજના મિત્રો શોભાયાત્રા રૂપે સિંગવડ તાલુકા મથકેથી લીમખેડા તાલુકા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે ત્યાં ભાગ લેવા જઈ રહ્યા છે અને અમારા કોળી સમાજની વિકાસ થાય, કોળી સમાજનો વિકાસ થાય એ માટે આજની રેલી અમે કાઢેલી છે. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ